નમસ્કાર. આકાશવાણી સમાચાર નેહા પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. અમદાવાદમાં મોટેરા ખાતે બંધાયેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમનું રાષ્ટ્રપતિએ લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 2 વર્ષ પૂરા થયા. 1 માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ રસી આપવાનું શરૂ થશે. કેન્દ્રીય કેબિનેટે પુડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ 112 રને ઓલ આઉટ. સમાચાર વિગતવાર. અમદાવાદમાં મોટેરા ખાતે બંધાયેલા વિશ્વના સૌથી મોટા એવા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આજે સંપન્ન થયું છે. 233 એકરમાં આકાર પામનાર સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન પણ રાષ્ટ્રપતિ શ્રી કોવિંદના હસ્તે થયું હતું. મોટેરા સ્ટેડિયમના જંગી નવીનીકરણ બાદ તૈયાર થયેલા 1,32,000 પ્રેક્ષકની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમનું નામકરણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે કરવાની જાહેરાત ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ પ્રસંગે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું આગવું અને અનોખું સ્ટેડિયમ બની રહેશે અને માળખાકીય વિકાસ દ્વારા અંતરિયાળ વિસ્તારમાં રહેતા પ્રતિભાવાન ખેલાડીઓને પણ પ્લેટફોર્મ મળ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગે કહ્યું હતું કે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવના સર્જન વડે અમદાવાદ હવે ખેલકૂદની રાજધાની બનશે. તેમણે ઉમેર્યું હતું કે કુલ 4,600 કરોડના ખર્ચે બનનાર આ સ્પોર્ટ્સ એન્કલેવનું પીપીપી મોડલથી નિર્માણ કરવામાં આવશે. ફૂટબોલ, એથ્લેટિક્સ, ઇન્ડોર સ્ટેડિયમ તેમજ હોકી સ્ટેડિયમ તેમ અનેક રમતોને આવરી લેતા કુલ 20 સ્ટેડિયમ આ સંકુલમાં આકાર પામશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવાની કેન્દ્રની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો છે. આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 2 વર્ષ પૂરા થવા અંગે ટ્વીટ્સની શ્રેણીમાં શ્રી મોદીએ કહ્યું કે દેશના ખેડૂતોનું જીવન સરળ બનાવવા માટે કરવામાં આવેલા ઠરાવમાં આ યોજનાની મહત્વની ભૂમિકા રહી છે. તેમણે કહ્યું કે દેશના ખેડૂતો પણ આત્મનિર્ભર ભારત અભિયાનનો અભિન્ન ભાગ બની રહ્યા છે. પ્રધાનમંત્રીએ આજે કહ્યું કે પીએમ કિસાનને કારણે કરોડો ખેડૂતોના જીવનમાં પરિવર્તનથી દરેકને તેમના વિકાસ માટે આગળ કામ કરવા માટે પ્રેરણા મળી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 7 વર્ષમાં સરકારે કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે અનેક પહેલ કરી છે. વધુ સારી સિંચાઈ, ટેકનોલોજી, ધિરાણની સગવડ, મોટા બજારોમાં પ્રવેશ, પાક વીમા, જમીનના આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા સહિતના પ્રયત્નોના પરિણામ સ્વરૂપે હકારાત્મક પરિણામો મળ્યા છે. કેન્દ્ર સરકાર 1 માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ રસી આપવાનું શરૂ કરશે. આ ઉપરાંત 45 વર્ષથી વધુ ઉંમરના લોકો જેને અન્ય બીમારી હોય તેને પણ આ તબક્કે રસી આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ આજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે આ જૂથોને 10,000 સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે રસી આપવામાં આવશે, જ્યારે 20,000 ખાનગી રસીકરણ કેન્દ્રો પર સ્વખર્ચે રસી અપાશે. તેમણે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે પુડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ પણ કરી છે. શ્રી જાવડેકરે કહ્યું કે પુડુચેરીના મુખ્યમંત્રી નારાયણસામીએ રાજીનામું આપ્યા બાદ કોઈપણ પક્ષે સરકાર બનાવવાનો દાવો કર્યો ન હતો અને તેથી ઉપરાજ્યપાલે વિધાનસભા મોકૂફ રાખવાની ભલામણ કરી છે. તેમણે ઉમેર્યું કેબિનેટનો નિર્ણય રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે અને બાદમાં વિધાનસભાનું વિસર્જન થશે. કેન્દ્રીય કેબિનેટે આઈટી હાર્ડવેર માટેની પ્રોડક્શન લિંક્ડ પ્રોત્સાહન યોજનાને પણ મંજૂરી આપી હતી. આ યોજના ઘરેલું ઉત્પાદનને વેગ આપવા અને આઈટી હાર્ડવેરની મૂલ્ય સાંકળમાં મોટા રોકાણો આકર્ષવા માટે પ્રોત્સાહન પ્રસ્તાવ આપે છે. યોજનાના લક્ષ્યાંક વિભાગોમાં લેપટોપ, ગોળીઓ, ઓલ ઇન વન પીસી અને સર્વર સામેલ છે. સંદેશા વ્યવહાર અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સૂચિત યોજનાની કુલ કિંમત 4 વર્ષમાં આશરે 7,350 કરોડ રૂપિયા છે. કેન્દ્ર દ્વારા ગુજરાત સહિત 10 રાજ્યોમાં ઉચ્ચ સ્તરીય મલ્ટી ડિસિપ્લિનરી ટીમ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓની અધ્યક્ષતામાં 3 સભ્યોની ટીમ રચાઈ છે. તેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે. આ ટીમ કોવિડ ફરીથી ફેલાવાના કારણો શોધવા માટે રાજ્ય અને સ્થાનિક વહીવટ સાથે મળીને કામ કરશે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ દ્વારા લખાયેલા પત્રમાં રાજ્ય વહીવટી તંત્રને કોવિડનો ફેલાવો રોકવા આક્રમક પગલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા તાકીદ કરી છે. આ રાજ્યોને તથા કેન્દ્રશાસિત કેન્દ્રોને આરટીપીસીઆર અને રેપિડ એન્ટીજન ટેસ્ટના પરીક્ષણમાં વધારો કરવાની સલાહ આપવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સંદેશ બાદ વધુ સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાને જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવી છે. એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે તેમની પ્રજાભિમુખ નીતિઓ અને દબાયેલા કચડાયેલા લોકોને સશક્ત બનાવવાના પ્રયત્નો પ્રશંસનીય રહ્યા છે. તેમણે ઉમેર્યું કે તેમણે નારી શક્તિને સશક્ત બનાવવા માટે નોંધપાત્ર પ્રયાસો પણ કર્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે તેમની સાથેના સંબંધો ખૂબ જ યાદગાર રહેશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી શરૂ થયેલી ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સના પ્રથમ દિવસે ઇંગ્લેન્ડ 112 રને ઓલ આઉટ થઈ ગયું છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નઈના ચેપોક સ્ટેડિયમ ખાતે ભારતે બીજી ટેસ્ટ જીત્યા બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4 મેચની ટેસ્ટ શ્રેણીમાં બંને ટીમ 1-1ની બરાબરી કરી રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સ્થાન મેળવવાની ભારતની સંભાવનાઓ આ ટેસ્ટના પરિણામ પર આધારિત છે અને તેથી ભારત આક્રમક બોલિંગ કરી રહ્યું છે. એક ટેસ્ટના વિરામ બાદ જસપ્રીત બુમરાહ ટીમમાં પાછો ફર્યો છે અને તે ઈશાંત શર્માની સાથે આર અશ્વિન અને અક્ષર પટેલ સાથે સ્પિન બોલિંગ પણ કરશે. 32 વર્ષના ફાસ્ટ બોલર ઈશાંત શર્માની આ 100મી ટેસ્ટ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ગુફવારા ક્ષેત્રમાં શારગુલ જંગલમાં અથડામણમાં 2 આતંકવાદીઓ ઠાર મરાયા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે આજે સવારે શારગુલના જંગલમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં 2 આતંકવાદીઓ ઠાર મરાયા છે. બીજી મેરીટાઈમ ઇન્ડિયા પરિષદ 2 માર્ચથી 4 માર્ચ દરમિયાન વર્ચ્યુઅલી યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું ઉદઘાટન કરશે. પહેલી પરિષદ 2016માં મુંબઈ ખાતે યોજાઈ હતી. મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન રાજીવ જલોટાએ જણાવ્યું છે કે આ પરિષદ એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડશે. તેમાં સરકારી અધિકારીઓ, આંતરરાષ્ટ્રીય રોકાણકારો, જહાજ ઉદ્યોગના માલિકો, વિશ્વના મુખ્ય બંદરના પ્રતિનિધિઓ અને દરિયાકાંઠા ધરાવતા રાજ્યોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. આ પરિષદમાં બંદરો, જહાજ ઉદ્યોગ અને જળમાર્ગ રાજ્યમંત્રી સાથેના એક વિશિષ્ટ સીઈઓ મંચનો પણ સમાવેશ કરવામાં આવશે. જલોટાએ વધુમાં જણાવ્યું કે મુંબઈ પોર્ટ ટ્રસ્ટે જળમાર્ગ, ક્રૂઝ, પેટ્રોલિયમ સેક્ટરની વિવિધ સંસ્થાઓ સાથે 7,500 કરોડ રૂપિયાના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે જણાવ્યું કે આ વખતે 20,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર પર હસ્તાક્ષર થાય તેવી સંભાવના છે. ચાલુ વર્ષે ખરીફ ઋતુમાં ડાંગરની ખરીદીમાં ગયા વર્ષ કરતાં 16% વધારો જોવા મળ્યો છે. ચાલુ ખરીફ માર્કેટિંગ સિઝનમાં ગઈકાલ સુધીમાં 658 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવી છે. કુલ ખરીદીમાંથી એકલા પંજાબે કુલ ખરીદીમાં 30%થી વધુ ફાળો આપ્યો છે. લઘુત્તમ ટેકાના ભાવે 1,24,000 કરોડ રૂપિયા 95 લાખથી વધુ ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે. સરકારે જણાવ્યું છે કે ખરીફ પાકની ખરીદીની પ્રક્રિયા પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, ઉત્તરાખંડ, તમિલનાડુ, ચંદીગઢ, જમ્મુ અને કાશ્મીર, કેરળ, ગુજરાત, આંધ્રપ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરળતાથી ચાલુ છે. સુપ્રીમ કોર્ટે કોરોનાના કારણે સિવિલ સર્વિસીસ પરીક્ષામાં વધુ એક પ્રયાસ આપવાની ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી છે. કેન્દ્રીય જાહેર સેવા પંચ દ્વારા યોજાયેલી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન 2020માં છેલ્લો પ્રયાસ આપનાર અરજદારોએ કોવિડ રોગચાળો અને લોકડાઉનના કારણે સર્જાયેલી મુશ્કેલીઓ રજૂ કરીને વધારાની તક માંગી હતી. તેઓએ દલીલ કરી હતી કે રોગચાળાએ તેમની તૈયારીને અસર કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગુજરાત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને ગુજરાતની ટીમને મળેલી જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી જાવડેકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે ભાજપ લોકોની પસંદગી છે અને આ પરિણામોએ તે સાબિત કર્યું છે. કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની બેંકોને PM સ્વનિધિ યોજના હેઠળ ઝડપી અને સરળ લોન વિતરણની સુવિધા આપવા જણાવ્યું છે. ગૃહનિર્માણ અને શહેરી વિકાસ મંત્રાલયે બેંકોને લખેલા પત્રમાં દેશભરના ફેરિયાઓને ધિરાણ આપવાની યોજનાનો વિસ્તાર વધારવા અનેક પગલાં સૂચવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ફેરિયાઓ મોટે ભાગે અનિશ્ચિત આવકના આધારે ધિરાણ પર આધાર રાખે છે. તેથી લોનના વિતરણ માટે તેમના સિબિલ સ્કોર પર વધારે ભાર મૂકવો જોઈએ નહીં. તેમાં એમ પણ ઉમેર્યું કે આ યોજના હેઠળ સિબિલ સ્કોર ઓછો ધરાવતા ફેરિયાઓને ધિરાણ વધારવા માટેની માર્ગદર્શિકાની સમીક્ષા કરવાની જરૂર છે. ક્રેડિટ રેટિંગ એજન્સી ICRAએ જણાવ્યું છે કે જાન્યુઆરી 2021માં ભારતની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે અને એકત્રિત આવકને પહોંચી વળશે. એજન્સીએ જણાવ્યું છે કે ડિસેમ્બર 2020માં જોવા મળેલા વ્યાપક સુધારાઓને કારણે અર્થતંત્ર ફરીથી બેઠું થઈ રહ્યું છે. અગાઉના ઉપલબ્ધ આર્થિક સૂચકાંકોને અગાઉના મહિનાની તુલનામાં જાન્યુઆરી 2021માં સારો વધારો નોંધાવ્યો છે. એજન્સીના જણાવ્યા મુજબ જાન્યુઆરીમાં 6 સૂચકાંક સૂચવાય તે પ્રદર્શનમાં સુધારો કર્યો છે, જે ડિસેમ્બર 2020ની સરખામણીએ બિનતેલ નિકાસ, વીજળી ઉત્પન્ન, રેલ માલવાહક ટ્રાફિક, સ્કૂટર ઉત્પાદન, ડીઝલ વપરાશ અને ઘરેલું એરલાઇન ટ્રાફિક છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદમાં મોટેરા ખાતે બંધાયેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમનું રાષ્ટ્રપતિએ લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. PM કિસાન સન્માન નિધિ યોજનાના 2 વર્ષ પૂરા થયા. 1 માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ રસી આપવાનું શરૂ થશે. અને અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ 112 રને ઓલ આઉટ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.